ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે આપ સૌનું મારી સાથે મારા મિની વ્લોગમાં. તો સૌ પહેલા આપણે ઉઠીને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને કાનાજીને નાઈ કરાવીને દીવાબત્તી કરીશું. જો દીવાબત્તી થઈ ગઈ છે ફિનિશ અને કાનાજીએ આશીર્વાદ આપી દીધા છે. જો સાસુ અને મોટા સાસુને છે ધર્મરાજાનું વ્રત, તો એ લોકો કરે છે સાથિયા, અને સાથિયા પૂરા થાય એટલે આપણે બેસી ગયા વાર્તા કરવા. જો હું રૂમનું કામ કરું છું અને તિશાબેન કરે છે બાળગીત રેડી. બપોર થઈ ગયું અને સાસુ હવે કરી દીધું છે સબ્જી બનાવવાનું ચાલુ. તો એક ગેસ પર ચડે છે કઢી અને એક ગેસ પર ફ્લાવર ટમેટાની સબ્જી. જો સબ્જી બની ગઈ છે અને હવે આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે રોટલી. જો એકદમ મસ્ત ફૂલીને તૈયાર થઈ ગઈ છે રોટલી, એની ઉપર નાખીએ મસ્ત ઘી. તો ચાલો ગરમા ગરમ રોટલી, અને કઢી હોય એટલે રોટલી તો ચાલે જ ને, એટલે એની સાથે બનાવ્યા છે રોટલા. તો 4 વાગે ઉઠીને પાછું આપણે ઇસ્ત્રી કરવાનું કરી દીધું છે ચાલુ. જો સાંજના સમયે પાર્કિંગમાં બેઠા બેઠા બંને ભાઈઓ જોવે છે ફોન. સાંજ પડી ગઈ, બટેકા પૌવા બનાવવાના છે તો બાએ કરી દીધું છે સુધારવાનું ચાલુ. ને એક સાઈડ બટેટા પૌવા મૂકી દીધા છે ને આપણે બેસી ગયા છે તુર અને પાપડી ફોલવા. સાસુઓ બંને ફોલીએ છે તુર અને પાપડી. તો સાસુઓ ગપાટા મારતા જાય છે અને ફોલવાનું પણ છે ચાલુ. જો અહીંયા જેઠાણીબા રસોડામાં બનાવે છે બટેકા પૌવા બની ગયા છે અને મિક્સ કરવાની છે તૈયારી ચાલુ. તો ચાલો તમે બધા પણ અમારી સાથે બટેકા પૌવા ખાવા. તો કેવો લાગ્યો તમને આ વિડીયો કોમેન્ટ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.